હવે આગળ વાત કરીએ તો ખાદ્ય તેલના વધતા ભાવને લઈને ચાલુ ટેમ્પોમાંથી તેલની ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। આ ઘટના છે સુરતની કે જ્યાં ચાલુ ટેમ્પોમાંથી ચોરે 15 લીટરના ખાદ્ય તેલનો ડબ્બો ચોરી કરતો વિડીયો સામે આવ્યો છે। બીજી ઘટના એવી છે કે ચાલતા ટેમ્પોની પાછળ ચડીને સ્ટન્ટ કરીને તેલના ડબ્બા અને બોક્સ ચોરીની ઘટનામાં વધારો થતો જોવા મળ્યો છે। ત્યારે તાજેતરમાં સામે આવેલી આ બંને ઘટનાઓએ ખાદ્ય તેલના ડીલરો અને ટ્રાન્સપોર્ટ્સને ચોંકાવી દીધા છે। રાંદેર વિસ્તારમાં તિરુપતિ કપાસિયા તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના સામે આવી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં અને એક વ્યક્તિના મોબાઈલ ફોનના કેમેરામાં કેદ થઈ હતી। ચોરે એક ચાલતા ટેમ્પાની પાછળ ચડીને તેમાંથી 24 લીટર તેલના 2 બોક્સ ચોરી કરતા દેખાયો છે। આ બોક્સમાં કુલ 12 લીટર તેલના પાઉચ હતા। ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ચોર આરામથી ટેમ્પો પર ચડી અને બોક્સ ઉપાડી તેને લઈને ભાગી ગયો છે।